હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો છે ને આપણે છે ને લીમખેડ આવેલા છે ને દાહોદ જિલ્લામાં। તો છે ને ક્યાંક ને ક્યાંક જવાનું હોય ને મારા રિલેટિવ છે અહીંયા, એટલે એના ઘરે આવેલા છીએ ને તો મને નવું જોવું ને એટલે મારાથી રહેવાય જ નહીં। તો હાલો નાનો આમ તો આપણે એક વિડીયો શૂટ કરી લઈએ, અને ખાસ તો આમાં વાવેલું શું છે ને શાકભાજી એ તમને હું બતાવું, કેમ કે અલગ અલગ આમ કઈ રીતના એની પદ્ધતિ કઈ છે એમ। તો હાલો આપણે થોડું ઘણું જોઈએ। મકાઈ વાવેલી છે, આ મકાઈ, અને એમાં અંદર ઘઉં વાવેલા છે। જો ઘઉં છે। અને જો આ બધો ઘાસ સારો, પણ એક જગ્યા પર નહીં જોવા, થોડોક થોડોક અહીંયા છે, પછી જો અહીંયા છે, અને ઓલી સાઈડ, અને આ બીજું બધું છે ને આમાં શાકભાજી છે। જો આમાં જો આ મેથી છે એટલી, પછી આ મગ, અહીં કોથમરી, અને આ મગ, પછી અડદ છે, ભીંડા છે, ગુવાર, અને ઓલી બાજુ કંઈક બીજું કઠોળ છે। એમ બધું શાકભાજી અલગ અલગ વાવેલું છે। નાના નાના પાળા બાંધીને એક એક પાળો એ રીતના બધું કરેલું છે અહીંયા। તો ફ્રેન્ડ્સ, આમાં છે ને આ જો માલ માટે અમે સંગ્રહ કરીને રાખેલું હોય, આ ઘઉંનો ભૂકો, પછી આ કોઠી છે, અને એ કોઠીમાં છે આપણે જો એમાંય નિરણ ભરેલી છે, ઘઉંનો ભૂકો, આ બધા બાચકા છે। જો તો ફ્રેન્ડ્સ, આ છે ને મોટી કોઠી છે અનાજ ભરવાની, પણ અંધારું છે એટલે સરખું દેખાશે નહીં, પણ તોય આપણે શૂટ તો કરી લીધું છે, નવું છે એટલે શૂટ કરી લીધું। ચા માટીના છે ને આપણે નળિયાના પહેલાં જે આપણે મકાન હતા એ મકાન છે। જો હજી નળિયા છે, દેશી નળિયા આપણે કહેવાય ને। તો કેવું સારું મસ્ત લાગે। તો ફ્રેન્ડ્સ, આ છે ને કૂવો છે, જો કૂવો, અને હા ઉપર જ તે આપણે જેમ આટલા બધા ઊંડા કૂવા ન હોય, આ જો હા ઉપર જ છે જો, અને આ પેલા મશીનથી ખેંચવાનું હોય। જો ચણા પાકી ગયેલા છે, અને આ મકાઈ, કેમ કે એ લોકોને મકાઈ વધારે ખાવાની હોય એટલે મકાઈ કાઢી નાખેલી છે। જો એટલું નિસર્ગ છે ને આમ, એટલે આપણને આમ જવાનું મન જ ન થાય, કે મસ્ત હરિયાળું લાગે આપણને, અને નકરા વૃક્ષો જ છે એટલે આમ જોવાની મજા આવે ને, બધું નવું નવું ઠંડુ ઠંડુ બધું, આમ તડકો લાગે કે એવું ન થાય, આમ વાતાવરણ ઠંડુ અને વૃક્ષો વધારે એટલે જોવાની પણ મજા આવે। જો આ લાકડાનું હળ છે, આપણે ત્યાં જોવા નથી મળતા, પણ અહીંયા હજી યુઝ થાય છે। જો આ લાકડાનું હળ, તો પહેલાં છે ને આપણે માટીની કોઠી હતી, અને અત્યારે જો આ લોખંડની કોઠી છે, અને આમાં છે ને અનાજ ભરેલું છે, મકાઈ, જો આખી કોઠી ભરી છે, અને આમાં ઘઉં છે ને જમવામાં બને છે મકાઈનો રોટલો।
ચાલો આપણા માટે છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે સ્પેશિયલ જુઓ. શેવડીનો રસ તડકો છે થોડો ઘણો પી લઈ અને શેરડી કાઢવાનું મશીન કાંઈક છે ને અલગ છે તો તમને બતાવું પણ એ કઈ રીતના મશીન છે. लेके जाओ कहना क्या करोगे बातों करेंगे इधर हाथ डाल दो તો ફ્રેન્ડ આજે મોડું થઈ ગયું એટલે આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો અને હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને કેમ કે હવે તૈયાર થઈ ગયા છે આપણે ઘરે જવા માટે. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.